નેતાઓ એવું કહે કે સેવા માટે આવી રહ્યા છે, ચોરીઓ કરવા માટે. કોની સેવા કરે? એમની સેવા કરે, એમના છોકરાઓની સેવા કરે છે. કોની સેવા કરે છે? બ્રાહ્મણોની સવર્ણોની સેવા કરે છે નેતાઓ? ક્યાં બતાવો? બ્રાહ્મણો સવર્ણો તો ફેંકી દીધા. કોઈ વાત નથી કરતો. કોઈ નથી. શું છે? યુજીસી કાયદો લાવીને શું કર્યું? બ્રાહ્મણો સવર્ણો ફેંકી દીધા એમને. કે એના ઉપર તો આખી સરકાર રચાય છે. ભાજપ સરકાર છે ને, અહીં ગમે તે પણ હોય, ગમે તે સરકાર બધી નામથી ચોર. ટોટલી અહીં પણ ભાજપના ફેલ ધારાસભ્ય ફેલ 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 બળવંતસિંહ રાજપૂત વિશે શું? બધા ફેલ. કોઈ નહીં. કોણ હવના ખાલી સ્વાર્થ માટે છે. જો બસ આપણને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં. ચૂંટણીમાં કે નેતાઓમાં કોઈમાં ઇન્ટરેસ્ટ મત આપવો જરૂરી છે. તમે શું મત આપશો આ વખતે? જરૂરી જ નહીં. એ અમારો વિચારવાનું. અમારો મત છે. અમારે શું કરવું, અમારે જોવાનું. કોઈને શું જોવાનું? ગવર્મેન્ટે શું લેવા દેવા? એટલે અમને એમાં ઇન્ટરેસ્ટ જ નહીં. અમારે એમાં ઇન્ટરેસ્ટ છે જ નહીં. નથી મત આપવો. અમારો જોવાનું. જી. શું અમારે શું કરવું, એ શું નહીં કરવું, અમારે સરકાર અમને કહેવાનો અધિકાર નથી. એ અમારે જોવાનું છે કે સોના માટે શું કરવું. એ અમારા માટે સરકારે કશું કર્યું નથી થવાનું માટે કરી. એટલે અમને કોઈ ઇન્ટરેસ્ટ બી નથી. અન્ય લોકો સાથે પણ વાત કરીએ. શું નામ આપનું? દુષ્યંત ત્રિવેદી. અહીંના સિદ્ધપુરના છો? હા, સિદ્ધપુરના જ છું. કેવું કામ ચાલે છે નગરપાલિકાનું? કશું 19-20. 19-20 એટલે કરવું હોય તો કરે એવું છે. હા, કરવું હોય. ચૂંટણી નજીક આવે એટલે કરે. અને સિદ્ધપુરના લોકો નગરપાલિકાના કામથી ખુશ છે? તમને શું લાગે? તમે વાતચીત કરતા હો ને, જેમ કે ઘર પાસે કચરો છે, ગંદકી છે, વાતચીત થતી હોય. નથી ખુશ. નથી ખુશ. નમસ્કાર મિત્રો, ગુજરાત તકની ટીમ સિદ્ધપુર પહોંચી છે. બિંદુ સરોવર પાસે રસ પી રહ્યા છીએ, લોકો સાથે વાત કરી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ કે સિદ્ધપુરની સ્થિતિ શું છે. નગરપાલિકાની ચૂંટણી છે, પરંતુ નગરપાલિકાની ચૂંટણી પહેલાં લોકો કેટલા ખુશ છે, કેટલા લોકો નાખુશ છે, કેટલા પ્રશ્નો છે એ જાણવા છે. લોકો સાથે મળીએ, વધુ લોકો સાથે મળીએ, તેમની સાથે વાત કરીએ. અને હા, રસ પણ પીવો જરૂરી છે. એટલે ચાલો, કેમેરામેનને કહીશ કે અમારી સાથે ચાલો, અલગ અલગ લોકો સાથે વાત કરીએ, જાણીએ શું પરિસ્થિતિ છે, શું વાત છે અત્યારની. શું નામ તમારું વડીલ? માવો ખાઈ રહ્યા છો? શું નામ તમારું? નામ તો જણાવો. બરાબર. આપનું નામ શું છે? શું નામ વડીલ તમારું? પ્રકાશ શાસ્ત્રી. પ્રકાશભાઈ, સિદ્ધપુરના છો? સિદ્ધપુર. શું કે સિદ્ધપુરમાં કેવો માહોલ છે ચૂંટણીનો? ચૂંટણી ફેલ. ઇન્ટરેસ્ટ નથી અમને એમાં. કોઈ ઇન્ટરેસ્ટ નહીં. કોઈ કેમ રસ નથી? નેતાઓમાં કોઈમાં રસ જ નથી અમને. કારણ? બસ નેતાઓ એવું કહે કે સેવા માટે આવી રહ્યા છે, ચોરીઓ કરવા માટે. કોની સેવા કરે? એમની સેવા કરે, એમના છોકરાઓની સેવા કરે છે. કોની સેવા કરે છે? બ્રાહ્મણોની સવર્ણોની સેવા કરે છે નેતાઓ? ક્યાં બતાવો? બ્રાહ્મણો સવર્ણો તો ફેંકી દીધા. કોઈ વાત નથી કરતો. કોઈ નથી. શું છે? યુજીસી કાયદો લાવીને શું કર્યું? બ્રાહ્મણો સવર્ણો ફેંકી દીધા એમને. કે એના ઉપર તો આખી સરકાર રચાય છે. ભાજપ સરકાર છે ને, અહીં ગમે તે પણ હોય, ગમે તે સરકાર બધી નામથી ચોર. ટોટલી અહીં પણ ભાજપના ફેલ ધારાસભ્ય ફેલ 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 બળવંતસિંહ રાજપૂત વિશે શું? બધા ફેલ. કોઈ નહીં. કોણ હવના ખાલી સ્વાર્થ માટે છે. જો બસ આપણને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં. ચૂંટણીમાં કે નેતાઓમાં કોઈમાં ઇન્ટરેસ્ટ મત આપવો જરૂરી છે. તમે શું મત આપશો આ વખતે? જરૂરી જ નહીં. એ અમારો વિચારવાનું. અમારો મત છે. અમારે શું કરવું, અમારે જોવાનું. કોઈને શું જોવાનું? ગવર્મેન્ટે શું લેવા દેવા? એટલે અમને એમાં ઇન્ટરેસ્ટ જ નહીં. અમારે એમાં ઇન્ટરેસ્ટ છે જ નહીં. નથી મત આપવો. અમારે જોવાનું. જી. શું અમારે શું કરવું, એ શું નહીં કરવું, અમારે સરકાર અમને કહેવાનો અધિકાર નથી. એ અમારે જોવાનું છે કે સોના માટે શું કરવું. એ અમારા માટે સરકારે કશું કર્યું નથી થવાનું માટે કરી. એટલે અમને કોઈ ઇન્ટરેસ્ટ બી નથી. અન્ય લોકો સાથે પણ વાત કરીએ. શું નામ આપનું? દુષ્યંત ત્રિવેદી. અહીંના સિદ્ધપુરના છો? હા, સિદ્ધપુરના જ છું. કેવું કામ ચાલે છે નગરપાલિકાનું? કશું 19-20. 19-20 એટલે કરવું હોય તો કરે એવું છે. હા, કરવું હોય. ચૂંટણી નજીક આવે એટલે કરે. અને સિદ્ધપુરના લોકો નગરપાલિકાના કામથી ખુશ છે? તમને શું લાગે? તમે વાતચીત કરતા હો ને, જેમ કે ઘર પાસે કચરો છે, ગંદકી છે, વાતચીત થતી હોય. નથી ખુશ. નથી ખુશ. સિદ્ધપુરમાં નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ તમને શું લાગે છે? ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પાર્ટીની સાથે આવશે કે આ વખતે લોકો થોડા નારાજ છે? નારાજ છે, પણ બીજેપી જ આવશે. તેનું કારણ? હેડે વન વે. કાકા કહેતા હતા, ગુસ્સે છે કે ભાઈ ઘણા કાયદાઓ, ઘણા નિયમો એમની વિરુદ્ધમાં છે. તમને શું કહેશો? વિરુદ્ધમાં છે, પણ હવે ચાલે છે તો ચાલશે જ. વિકલ્પ નથી કોઈ બીજો? કોઈ વિકલ્પ નથી. કોંગ્રેસ છે? કોંગ્રેસ નહીં આવે. નહીં આવે.
સિદ્ધપુરના લોકો નહીં સ્વીકારે. નહીં સ્વીકારે. 17માં એક વખત ધારાસભ્ય બનાવ્યા હતા સિદ્ધપુર. હા, એના પછી હવે નહીં આવે પણ હવે નહીં આવે. શું નામ તમારું? ત્રિવેદી મનોજ. શું કામ કરો છો તમે? બસ અહીંયા અભ્યાસ કરીએ છીએ, બહારના છીએ. શું ભણો છો? અહીંયા અમારે શાસ્ત્રી કક્ષા ચાલુ હોય કોલેજમાં. બરોબર. શું આગળ શું કરવાનો વિચાર છે? આગળ અભ્યાસ ક્ષેત્ર આગળ ભણવાનું છે અને આગળ શાસ્ત્રીનું કાર્ય કરવાનું છે. તમે મૂળ સિદ્ધપુરના જ છો? ને વતની અમે છીએ ધાનેરા સાઈડના. બરોબર. હા, ને અત્યારે તમે સિદ્ધપુર રહો છો. સિદ્ધપુરમાં. ધાનેરા અને સિદ્ધપુરમાં કેટલો તફાવત જુઓ છો? તફાવત તો છે પણ કંઈ વધારે નહીં. વિકાસની મામલે તો બધી જગ્યાએ એક જ જેવું છે. ખાલી એટલે સારો થયો છે કે નહીં થયો? આ વિકાસ, હા, ભાજપ આવ્યા પછી રસ્તા રોડનું કામકાજ બીજું સારું હોય. બીજી વસ્તુ, ગટર, પાણી, નળ બધું હા, એની સુવિધા સારી છે, પાણી, બીજી ગટર વ્યવસ્થાની. પણ બીજી વસ્તુ એ જ કે જે વિકાસ જોઈએ એ ટાઈપનો વિકાસ મળતો નથી. કેવો વિકાસ? ભ્રષ્ટાચાર વધારે થાય બધી વાતે. જેના ભણતરની વાત કહીએ બધી વાતે ભ્રષ્ટાચાર વધારે છે. મોંઘવારી વસ્તી દેખીએ તો ભ્રષ્ટાચાર વધારે થાય. પછી અમુક વસ્તુ ઉપર ધારો કે કોઈ વસ્તુ તમે અભ્યાસ ક્ષેત્રની વાત કરીએ ને એમાં મોંઘવારી વધી ગઈ છે એમ કે તમારી જે ઈચ્છા પૂરી થતી હોય થોડા તમારે મિડલ ક્લાસમાં હોય પણ એની હવે મોંઘવારી વધી ગઈ. ટ્યુશન ફીસના બહુ ભાવ. ટ્યુશન ફીસ એ બધી વસ્તુનું ભાવ વધારે છે. ને સરકારી શાળાઓમાં શિક્ષણ કેવું છે? સરકારી શાળામાં સારું શિક્ષણ હોય પણ લોકોને ભણવું હોય સરકારીમાં નહીં ભણવું હોય પ્રાઇવેટમાં. કારણ પણ નોકરી સમાજને શું જુએ કે નોકરીયાત માણસ જોતો હોય તો શું કે સરકારી માણસ જુએ. એમની સરકારી શાળામાં કેમ નથી ભણવું? સરકારી અમે તો સરકારી જ ભણતા આવીએ, હાલ સુધી સરકારીમાં જ ભણીએ. અમને તો ગમે છે, આપણા ઉપર જાય, ડિપેન્ડ કરે કે તમે કેવું ભણો હો. અમે કઈ સ્કૂલનું કોઈ હોતું નથી કે સરકારી હોય કે પ્રાઇવેટ હોય. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ. તમારું નામ શું છે? મારું નામ શ્રીમાળી દક્ષ. શું કહેશો ભાઈ દક્ષભાઈ? શું કરો છો તમે સિદ્ધપુરમાં? કામ શું કરો છો? અભ્યાસ ચાલુ છે. અભ્યાસ ચાલુ છે. ને સિદ્ધપુરના રહેવાસી છો? ના, સિદ્ધપુરના નથી, ધાનેરા છું. જેમ કે તમને આ ભાઈ કેવું લાગ્યું સિદ્ધપુર? તમને કેવું લાગ્યું? ના, સિદ્ધપુર સારું લાગ્યું. સારું લાગ્યું. ચાલો આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ. જે અહીં ના હોય કાકા વડીલ આપણી વચ્ચે છે. કાકા શું કહેશો? સિદ્ધપુરમાં કેવું શાસન છે? સિદ્ધપુરમાં તો રાહત હાલ છે. શું છે? હાલ તો બધું રાહત હાલ જ છે. મજૂરી કરીને ખો એવું એવું છે. છે. સ્થિતિ શું છે? નગરપાલિકાની ચૂંટણી આવે છે કાકા. આયલ પેલા ભાઈને કહો, એને ખબર પડે. કાકા પણ વધુ બોલવા ઈચ્છતા નથી. આપણી સાથે અન્ય શું નામ તમારું? તમે વાત કરશો ભાઈ? ઘણા યુવાનો વાત કરી રહ્યા છે, ઘણા યુવાનો વાત કરવા નથી ઈચ્છી રહ્યા. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ તેમનું શું કહેવું છે, તેઓ શું વિચારે છે સિદ્ધપુરની સ્થિતિ વિશે, ગુજરાતની સ્થિતિ વિશે. આપણી સાથે વડીલ છે, કાકા છે. કાકા શું નામ તમારું? ગણેશભાઈ. ગણેશભાઈ, સિદ્ધપુરના રહેવાસી છો? હા, સિદ્ધપુર. શું છે સિદ્ધપુરમાં કેવો માહોલ છે ચૂંટણીનો? ચૂંટણીનો માહોલ હજી તો ગરમાય છે. હજી તો નગરપાલિકાનું કામ કેવું છે? સારું જ ચાલતું. કામ કરે છે? હા, ભાજપ મજબૂત છે કે કોંગ્રેસ? આ ભાજપ વિસ્તાર ભાજપ ભાજપ મજબૂત છે. હમણાં ભાઈ સાથે વાત થતી હતી, તેઓ પણ ગુસ્સો વ્યક્ત કરતા હતા કે પાલિકા કામ નથી કરતી. શું કેવું તમારું? ના, કરે જ છે ને હમણાં. કરે છે કામ? ચૂંટણી આવે એટલે કરવાનું ચાલુ કરી દે છે પહેલા. ચૂંટણી આવે ત્યારે કરે? હા, પહેલા ચાલુ કરી દે છે, પછી નથી કરતા. એટલે લોકો શું ફક્ત ચૂંટણી સમય માટે જ તે આશા અપેક્ષા રાખે? ચૂંટણી માટે તો આમાં અપેક્ષા રાખવાની છે. હાલ કોઈ મોઈ બી રાખવું ને. એમ નહીં, લોકોને ફક્ત ચૂંટણી સમયે જ મદદરૂપ થવાનું એ યોગ્ય છે? હા હા, સાચી વાત. બીજા સમયે શું લોકો કરે છે? એ તો પછી જઈએ એટલે ધરમ રજૂઆત કરે છે. હા, રજૂઆત કરે છે પણ કામ થાય નહીં. કામ નથી થતા? કરપ્શન કેવું છે? સારું છે આમ તો, કરપ્શન તો સારું છે પણ કામ નથી કરતા. કરપ્શન, ભ્રષ્ટાચાર સારો છે અહીંયા? હા, ભ્રષ્ટાચાર તો થવાનો, હર કોઈ જગ્યા પર થવાનો જ છે. ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ કરતું નથી. શું નામ તમારું વડીલ? મહિપતસિંહ રાજપૂત. મહિપતસિંહ, શું કહેશો સિદ્ધપુરની સ્થિતિ પર? સિદ્ધપુરની પરિસ્થિતિ પ્રમાણે અહીંયા અંકુરભાઈ સારા. નગરપાલિકામાં અંકુરભાઈ મારફતિયા ભાજપના આગેવાન અને પ્રમુખ એ સારા પટેલ. બરોબર. પ્રમુખ પણ આપણે એવું કહીએ કે નગરપાલિકાનું કામ કેવું છે? કોઈ પણ કોર્પોરેટર હોય તો આજની સ્થિતિ શું છે? અમારા બિંદુસરોમાં સારું. બિંદુસરોમાં સારું. તો બીજાની વાત કયો? બીજાનું તો નહીં કહીએ કે અમે, અમારું સારું છે ને. ફરતા હોય, ગંદકી જોતા હોય, લોકોના નહીં સારું સારું સારું. સારું છે. શું કહેશો તમે? બહુ સરસ છે અંકુરભાઈનું કામ. અંકુરભાઈનું કામ લડવાના છે? હા, લડવાના. આપે લડવા. એ તો હર સાલ એમના પપ્પા બી લડતા હતા અને એ બી લડવા વાળા. કોંગ્રેસમાંથી કોણ? કોંગ્રેસમાં નહીં, ભાજપમાં. તો કોંગ્રેસમાં કોક તો હશે ને? કોંગ્રેસના તો અમે વિરોધી વિરોધી પૂરેપૂરા. એનું કારણ? એનું કારણ કે અંકુરભાઈનું કામ બહુ સારું, પટેલનું કામ બહુ સારું. આમ આદમી પાર્ટી છે અહીંયા? કોઈ ત્રીજો પક્ષ છે? નહીં હશે પક્ષ બક્ષ કોઈ નહીં આવતું. શું કહેશો તમે?
ના અમારા ભાજપ જ સારું હો. અમે કોંગ્રેસ વાળાને તો ઓળખતા જ નથી. અમારા અહીંયા વોર્ડમાં અંકુરભાઈ મેન છે. અમારું કંઈ પણ કામ હોય તો થઈ જાય અડધી રાતે. હમણાં કાકા સાથે વાત થતી હતી. કાકાએ કીધું કે કાકા બહુ ગુસ્સે હતા. કાકા કહે કે મત કરવો કે નહીં પણ મારી વાત છે, પણ એ ગુસ્સે એ બાબત હતા કે ભાજપ સરકાર કામ નથી કરતી, સવર્ણ માટે કામ નથી કરતી, એક કાયદાની પણ વાત કરતા. નહીં એ તો દરેકની તમારું શું માનવું છે? કામ કરે છે બધા માટે? કામ કરે જ છે. અહીંયા અમારા રોડ ઉપર કોઈ કામ એવું નથી. ગટરનું, પાણીનું, લાઇટનું કે રોડનું બધું કમ્પ્લીટ જ છે. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ. અન્ય વડીલો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. શું નામ તમારું? શું નામ? હા, સિદ્ધપુરના છો. શું છે સિદ્ધપુરમાં, કેવો ચૂંટણીનો માહોલ છે? કમ્પ્લીટ છે ચૂંટણીનો માહોલ. કોણ મજબૂત, કોણ છે અભિપ્રાય આપો યાર. મજબૂત? કોણ મજબૂત તો બધા મજબૂત જ છે ને. સ્થિતિ કામ કરે છે નગરપાલિકા? હા કરે. શું કહેશો તમે? સારું છે માલ તો હાલ નગરપાલિકાની સ્થિતિ કેવી છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે? સારી પબ્લિક ખુશ છે? આનંદમાં પબ્લિક તો બધી ખુશ ખુશ છે. તમારું શું કહેવું? ખુશ છે પબ્લિક? બહુ ખુશ છે કામથી. અહીંયા આગળ આ એરિયામાં અંકુરભાઈનું કામ સારું છે. અમારા પસવાદરની પોર બાજુ કપિલભાઈ પાધ્યા છે, એમનું કામ એ બી કોર્પોરેટર છે, એમનું કામ એ સારું છે. એમને ખરેખર ટિકિટ મળવી જોઈએ. હવે પાર્ટી ના આપે તો પછી શું અપક્ષ ચંપલાવશે? એ એનો જ વિષય છે, એમાં હું ના કહી શકું. બાકી અમે ભાજપ તરફી ખરા. અને સિમ્બોલ જોવો કે વ્યક્તિ જો? ઘણી વખત સિમ્બોલ કોઈ પણ વ્યક્તિને મળી જતો હોય છે. હું મારી જિંદગીમાં સિમ્બોલ સિવાય કોઈ દિવસ વોટ આપ્યો નથી અને ભાજપ સિવાય કોઈને વોટ આપ્યો નથી. બરોબર. હા, અન્ય ભાઈ પણ છે. શું નામ તમારું? મારું ઇન્ટરવ્યુ ના લો યાર. બોલો, નામ બોલો. ઇન્ટરવ્યુ. મુકેશભાઈ. શું છે નગરપાલિકાની સ્થિતિ કેવી છે? ચૂંટણી આવી રહી એ છે. આપણને ખબર નહીં યાર, આપણે એવા ગોમો નહીં રહેતા. કેવું લાગે ને નગરપાલિકાનું શાસન? ભાજપ આવશે. ભાજપ આવશે. બીજા ભાઈ પણ ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરે. શું નામ કાકા તમારું? મહેન્દ્રભાઈ પટેલ. મહેન્દ્રભાઈ, શું છે સિદ્ધપુરમાં સ્થિતિ કેવી છે ચૂંટણી? સિદ્ધપુરમાં તો ભારતીય જનતા પક્ષ ભાજપ જ આવશે. હા, પ્રશ્નો નગરપાલિકાના કોઈ હાલ તો પ્રશ્ન છે નહીં. જે બીજા બાકી છે એ તો ચૂંટણી કામ હાલ વહીવટદાર કરે છે, એટલે કોઈ પ્રશ્ન છે નહીં. આખું ઇન્ટરવ્યુ પેલો ભાઈ છે તમારો. એટલે કયા ભાઈ? કયા? શાકભાજી વાળા. જી, સામેની બાજુ. એટલે અલગ અલગ લોકો સાથે આપણે વાત કરી ને હવે સિદ્ધપુરમાં અન્ય લોકો સાથે પણ વાત કરીએ. જોઈએ શું પરિસ્થિતિ છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ધન્યવાદ.